સુરતના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલી 3 સગીર દીકરીઓને પોલીસે સહી સલામત શોધી કાઢવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પાડોશમાં રહેતા 2 યુવકો ત્રણેય દીકરીઓને ફોસલાવી પોતાની સાથે લઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ રેલવે પોલીસ અને આરપીએફની મદદથી તપાસનો દોર આગળ વધાર્યો હતો અને તેના આધારે મધ્યપ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશન પરથી ત્રણેય સગીરાઓ સહી સલામત મળી આવી. ઉધના પોલીસે ત્રણેય દીકરીઓનો કબજો મેળવી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નાગપુરમાં એ લોકો રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. જ્યારે સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોલી રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે. જે રેલવેનું પ્રોટેક્શન ફોર્સ છે એમની સાથે કોન્ટેક્ટમાં હતા લોકલ પોલીસ, અને રેલવે પ્રોટેક્શન ફોર્સે જે ઇટારસી રેલવે સ્ટેશન છે એની રેલવે પ્રોટેક્શન ફોર્સને કોન્ટેક્ટ કરતા અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તો એ ચારેય જણને 2 છોકરા અને 3 છોકરીઓને ઇટારસી ખાતેથી ત્યાં ટ્રેનમાંથી ઉતારી દેતા અને લોકલ પોલીસની અમારી ટીમ પણ ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી અને ત્રણેય દીકરીઓ અને જે 2 આરોપી છે એને લઈ અને પોલીસ સ્ટેશન આજે પરત થયા છે અને દીકરીઓને પણ એમની માતાને હેન્ડઓવર કરી છે અને આગળની અમારી ઇન્વેસ્ટિગેશન્સ પણ